જય માતાજી મિત્રો, બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું ટ્રેક્ટર સબસિડી યોજના 2026 અરજીથી લઈને સબસિડી જમા થાય ત્યાં સુધીની તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે વાત કરીશું। જે પણ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવું હોય તો એમના માટે ખૂબ જ સારો એવો ફાયદો કહી શકાય, કારણ કે હવે ટ્રેક્ટર સબસિડી યોજના છે એની અંદર ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સરકાર સબસિડી આપતું હોય છે। તો તમારે સારો એવો ફાયદો થઈ જાય ખેડૂત મિત્રો। અને આઈ ખેડૂત પોર્ટલ પણ આજથી શરૂ થઈ ગયું છે, એટલે કે 27 તારીખથી શરૂ થઈ ગયું છે, 1 મહિના સુધી ચાલુ રહેશે। તો તમામ માહિતી આ વિડીયોની અંદર વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલની। તો 40 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર ₹45,000ની સહાય અને 40 PTO હોર્સ પાવરથી વધુ ટ્રેક્ટરની ખરીદી પર ₹1 લાખ સુધીની સહાય મળશે। પછી ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો। એ ઘટકની અંદર આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના VCA એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે જે ઝેરોક્ષની દુકાનો હોય ત્યાં પણ ખેડૂત અરજી કરાવી શકે છે। અને જો ખેડૂત પોતે શિક્ષિત હોય અથવા તો એમના સંતાન શિક્ષિત હોય તો તેઓ ઘરે બેઠા મોબાઈલમાં વિડીયો જોઈને પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવેલ છે એની અંદર અરજી કરી શકે છે। હવે ઓનલાઈન અરજી કરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી। આટલા ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી છે। આગળ વધીએ કે સાધનની ખરીદી ક્યાંથી કરવી? તો સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલર મેળવી શકાય છે। હવે વાત કરીએ કે જમા કરવાના ડોક્યુમેન્ટ। ઓનલાઈન અરજીની પ્રિન્ટ, પૂર્વ મંજૂરીનો હુકમ, ખરીદીનું અસલ બિલ, ટ્રેક્ટરનું ડીલર ચલણ, RTO સ્કીમ રિપોર્ટ ફોર્મ, RTO ટેક્સ ભર્યાની પહોંચ, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક, આઈ ખેડૂત પરનું ડીલરનું માન્યતાપત્ર, ટ્રેક્ટર વીમા પોલિસી સહી સિક્કા સાથે, લોન લીધેલી હોય તો બેંકની મંજૂરી રિપોર્ટ, 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો, SC અને ST લાભાર્થી માટે, દિવ્યાંગ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો ટ્રેક્ટર સાથે લાભાર્થીનો ફોટો, એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલ પ્લેટનો ફોટો। આટલા ડોક્યુમેન્ટ તમારે જે પણ ગ્રામસેવકશ્રી છે એમને જમા કરાવવાના રહેશે, જેથી એ ડોક્યુમેન્ટ દ્વારા તે આગળ મોકલી શકે એટલે કે ફોર્મ ભરી શકે। પછી આ ડોક્યુમેન્ટ જમા થઈ જાય એટલે પછી તમારે તમારું જે ટ્રેક્ટર હશે એનો એક મેળો ભરાતો હોય છે ખેડૂત મિત્રો। એટલે બધા જ ખેડૂતો આ ટ્રેક્ટરનું એક ચકાસણી કરવામાં આવે છે। જે અધિકારીઓ આવે છે આગળથી અને ચકાસણી કરે છે। જો તમારું ટ્રેક્ટર સહાય મળવાપાત્ર હશે તો તમારા જે બેંક એકાઉન્ટ હશે એ ટૂંક જ સમયમાં તમારું 2 થી 3 મહિનાની અંદર જે પણ પૈસા હશે એ જમા થઈ જશે તમારા ખાતામાં। તો આવી રીતે તમે જો અરજી કરશો તો 100% તમને સહાય મળશે। તો આ હતું જે ટ્રેક્ટર સહાય સબસિડી યોજના એટલે કે ટ્રેક્ટર સબસિડી યોજના 2026। તમે જો અરજી કરવી હોય તો આ વિડીયો જોઈ લીધો છે, તો આવી રીતે જો તમે અરજી કરશો તો 100% તમને ફાયદો થશે। આજનો વિડીયોમાં આટલું જ। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી।